નંદ બાબા ને યશોદાએ ગ્રહ શાંતિ કરાવી. ભાગવતજીમાં ઉલ્લેખ છે. અલગ અલગ પ્રકારના ઔષધો લઈ આવ્યા છે. આંકડો, ખાખરો, ખેર, ખીજડો, પીપળો, દર્ભ, દુર્વા, શમી, આ બધાનો હોમ કર્યો. આપણે એમ કે એનો હોમ કરવાની શું જરૂરિયાત છે? પણ આનું સીધું સૂર્યનો પ્રકાશ સૌથી વધારે ગ્રહણ કરતું હોય પૃથ્વી ઉપર તો એ છે આંકડો. આંકડાની 2 લાકડી સળગાવો, માકડ બાકડ ભાગી જાય. ચંદ્રમાનો પ્રકાશ સૌથી વધારે કોઈ પકડતું હોય તો એ ખાખરો છે. લાલ પ્રકાશ, લાલ કલરનો ગ્રહ આખો છે એ મંગળ છે. એ લાલ પ્રકાશ ગ્રહણ કરનારું કોઈ વૃક્ષ હોય તો એ ખેર છે. અઘેડો છે એ લીલા કલરનો પ્રકાશ પકડે છે. બુધ લીલા કલરનો, લીલો પ્રકાશ પકડનારો અઘેડો છે. પીળો પ્રકાશ આખો ગુરુ છે એ પીળા કલરનો છે. પીળા કલરનો પ્રકાશ પકડનારું વૃક્ષ હોય તો એ પીપળો છે. પીપળો લાંબા ગાળે આખો પીળો થઈ જશે. શુક્રનો સફેદ કલર છે. આ સફેદ કલર પકડનારું કોઈ વૃક્ષ હોય તો એનું નામ છે ઉમરો. તમારા શરીરમાં વીછી કરડ્યો હોય તમે ખાલી અઘેડાના પાના માથમાં ચીમોરી નાખો, વીછી એ જ સમય ઉતરી જાય. આ અઘેડાનું કામ છે. પ્રબળ જંતુનાશકતા છે જેની અંદર. તમારો દીકરો ભણવામાં બહુ હોશિયાર ન હોય તો વડલા નીચે, પીપળા નીચે વાંચવા માટે બેસાડો. એ સૂર્યના કિરણો વડલા કે પીપળા ઉપર ને તમારા દીકરા ઉપર પડે, એ હોશિયાર થઈ જશે. તમારા શરીરમાં લોહીમાં કંઈ પણ પરિભ્રમણ થતું હોય, લોહીનો બગાડ હોય તો 1000થી વધારે સમિધા હોમી નાખો ખેરના લાકડાની. તમારો છોકરો બહુ તોફાની હોય તો બેસાડો એને ખાખરાના ઝાડ નીચે. ચંદ્રમાના પ્રભાવવાળું આ છે. દીકરો શાંત થઈ જશે. તમારા શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન થતા હોય, કહ્યું કે આને શુક્રાણુના પોઈન્ટ ઘટે છે. રોજ ઉમરાના ઝાડ નીચે 2 કલાક બેસે, દ્રામ દ્રીમ દ્રોમ, દ્રામ દ્રીમ દ્રોમ બોલે. શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન થશે. એના માટે ટેબ્લેટ લેવી નહીં પડે. તમને શ્વાસની બીમારી છે તો તમે દર્ભ હોમો મધવારો કરીને, દુર્વા હોમો, દુર્વા મધવાડી કરીને હોમો, શ્વાસની બીમારી જતી રહેશે. આ બીમારી દૂર કરવા માટેની સૌથી મોટી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા માટે ગ્રહ શાંતિ છે. એવો પ્રકાશ મેળવવા માટે સૂર્ય પાસે મેળવી ન શકો તો આંકડા પાસેથી મેળવી શકો એ ઉર્જા. કદાચ તમે ગુરુ પાસેથી મેળવી ન શકો પીળો કલર ને જાની વાલી પીનારા 7 રંગોનું આ શરીર છે. કંઈક પણ રંગ ઓછો થતો હોય તો એ રંગ સૌથી વધારે પકડનારી ઔષધિ હોમો એટલે એની ઉર્જા તમને મળી જાય છે. આખી ફિલોસોફી છે. આપણે એમ થાય કે તલ જે હોમમાં આવે 70% તલની અંદર ઓઝોન હોય છે. તલ બળે એટલે એમાંથી ઓઝોન ઉત્પન્ન થાય ને ઓઝોન ન હોય તો આ સૂર્યના કિરણો સીધા આપણે બાળી નાખે. આ યજ્ઞની પરંપરાથી ઓઝોનનું પડ ઊભું થાય છે. આ જે ઘી હોમ હોય દરેક સૂક્ષ્મ જીવાતો સુધી ગંધના રૂપમાં જાય છે. અહીં ચટણીની ભૂકી હું હોમું યજ્ઞમાં, જ્યાં સુધી ધુવાડો જાય બધા કરવા માંડે. જો ધુવાડો લોકો સુધી પહોંચી શકતો હોય તો એ ઘી પણ બધા સુધી પહોંચે. 1000 લોકોનું રસોડું કરવું હોય તો તપેલું મોટું હોય એમ નહીં. નાના તપેલામાં વઘાર થાય ને 1000 લોકોની દાળ થઈ જાય. નાના યજ્ઞકુંડમાં આહુતિ જાય ને હજારો લોકો સુધી એ પહોંચે. આ પરંપરા છે યજ્ઞની. યજ્ઞને ગૌણ ન માનો. યજ્ઞ નહીં